ચાલુ તો રાખો. હાલો. હા ચાલુ રાખો. હા હલો. બેન, તમારું નામ આવું છે કિન્નરી બેન ઉર્ફે ટીનાબેન અશ્વિનભાઈ સોલંકી. હા. હું ભરત કાતરિયા વાત કરું, અમરેલીથી, સામાજિક કાર્યકર્તા. હા. એક મેટર મેં પત્રકાર દ્વારા એક મિત્ર મારે મને મોકલાવી હતી અને પછી એનું કંઈક તમે અરજી પણ આપી છે. હા. ડોક્ટર ચેતનાબેન સાંખરે એવું નામ છે એનું. હા. રાધિકા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલી, એટલે ચિત્તર રોડ ઉપર. હા ચિત્તર. એટલે બેન, તમારું એનું ઓપરેશન કર્યું હતું? મારે ઓપરેશન કર્યું હતું ટ્યુબ જોડાવાનું. હા. બાળકોનું ઓપરેશન ખોલાય. ઠેક, બાળકનું તમને કોથળીનું ઓપરેશન કર્યું હતું ને? ના ના, તો આપણે ટ્યુબ જોડાઈ હતી બાળકોની, રીઓપન. ઠેક, રીઓપન. ઓકે, સમજાઈ ગયો. હા હા હા. ટેસ્ટ ટ્યુબ બેબી માટે તમે ગયા છો? હા, બેબી હા માટે. હા. તો પછી ત્યાર પછી મારું ઓપરેશન કર્યું. ત્યાર પછી 4 દિવસ મને અહીંયા રાખી હતી હોસ્પિટલમાં. એટલે રાધિકા હોસ્પિટલમાં તમને 4 દિવસ માટે એડમિટ, એટલે કે દાખલ કર્યા હતા એમ ને? હા, દાખલ જ થયા હતા. કારણ કે હા, ઓપરેશન કરી એટલે 4 દિવસ સુધી તો રજા ન આપે. સમજાઈ ગયું. પછી 4 દિવસ પછી મને 8 દિવસ પછી મારા ટાંકા તોડાવવાના હતા. એટલે 8 દિવસ પછી તમે પાછા રાધિકા હોસ્પિટલમાં તમારા ટાંકા જે લીધા હતા 8 દિવસ પછી તોડાવવા માટે ગયા એમ ને? હા, તોડાવવા માટે ગયા. ત્યાર પછી ટાંકા તોડ્યા પછી ઘરે બી આવ્યા હતા. અમે ઘરે આવીને પછી થોડો સમય ગયો, 8-10 દિવસ. તો પછી મને એક ટાંકામાંથી પાણી ને રસી બે નીકળતું. પહેલા પાણી નીકળ્યું, પછી હા. ધીમે ધીમે રસી નીકળી. એટલે ટાંકા તમે પછી તોડાવીને ગયા હોસ્પિટલમાં, ત્યાર પછી હા 8 દિવસ 10 દિવસ જેવો ટાઈમ બીજો થઈ ગયો એમ ને? હા, તો પછી પાણી થોડું થોડું નીકળવા માંડ્યું હતું. પછી રસી નીકળવા માંડી. પછી અમે પાસે તપાસમાં ગયા હતા હા. કે આમ કેમ થયું. તો પછી અહીંયા કમસે કમ 6 મહિના સુધી મેં એની દવા ચાલુ રાખી, ડ્રેસિંગ કરાવતા ને બધું કરાવતા અહીંયા અમે. રાધિકા હોસ્પિટલમાં તમે 6 મહિના હા માટે કન્ટિન્યુ આવ્યા એવું હા, ને? રાધિકા હોસ્પિટલમાં ચેતના મેડમ કને. ચેતના મેડમ જોડે. હા હા, પછી 6 મહિના પછી દેવ સોનોગ્રાફી છે કે નહીં અમરેલીમાં? હા હા હા. પરમાર સાહેબના ત્યાં દવાખાના પાસે હા દેવ પણ સોનોગ્રાફી. હા, અહીંયા અમને 8 વાગે અમને એમ કીધું કે તમે સોનોગ્રાફી કરાવી આવો. અત્યારે તો અમે હમ. સોનોગ્રાફી કરાવવા ગયા. તો પછી ત્યાંથી અમારે સોનોગ્રાફી કરતા 9, 9:30 ઉપર થઈ ગયું હતું. પછી પાછા મેડમ ને દેખાડવા હતા. મેડમે એમ કીધું કે અમદાવાદ વિયા જાઓ કે રાજકોટ વિયા જાઓ. પણ રાજકોટ ને અમદાવાદ જવા માટે અમારી પાસે પૈસા નહોતા. બરોબર, એટલા સમજાઈ બધા ગયું. હતા, એટલા બધા એની વાહે ખર્ચો થઈ ગયો દવાખાનામાં. હા હા હા. પછી અમે ભાવનગર વિયા ગયા, સટી હોસ્પિટલમાં. સરકારી પછી હોસ્પિટલમાં. આ સરકારી હોસ્પિટલમાં પછી ત્યાં મને સારવાર આપી. 15 દિવસ સુધી ત્યાં મને એડમિટ કરી હતી. પછી હમ ત્યાંથી મને રસી હુક્કાની દવા ને બધું દીધું ને તો મને સારું થઈ ગયું હતું. તો હમ. પછી રજા આપી દીધી. પછી અમે ઘરે ગયા હતા. તોય મને 6 મહિના સુધી સારું રહ્યું. પછી પાછું ચાલુ થઈ ગયું રસીનું પ્રમાણ ચાલુ. રોજ ફરી એક વાર. ગ્લાસ, ફરી વાર રોજ એક ગ્લાસ જેવો રસી નીકળે. કપડું મૂકું તો કપડું આખું રસીથી ભીનું થઈ જતું હતું. ઓહો, તો તકલીફ વધારે ટૂંકમાં. હા, પછી પાછા અમે જે રજા કાર્ડ આપ્યું હોય ને આપણે દવાખાનામાંથી, હમ. તે સરકારી દવાખાને પાછા ભાવનગર ગયા દેખાડવા. દેખાડવા માટે. આ 9મા મહિનાની આ 7 તારીખે. હમ. પછી અમને એમ કીધું કે છે ને તમારે તપાસ કરીને તો એમણે એમ કીધું કે સોનોગ્રાફી કર્યો. પાછું ટાંકામાં આમ જોયું ને તો અંદર પછી ઓલો હેન્ડ રોલ કોપી કે ને હમ. કે એન્ડ્રોઈડ કોપી કરાવવી પડશે. તો મને 20 તારીખ આપી એ લોકોએ. સમજાઈ ગયું. કારણ કે એ દવા આપી હતી કે સુકાઈ જાય તો સારું છે. તો નો સુકાણ તો એન્ડ્રોસ્કોપી કરાવી રાખતા. એની અંદર એક ક્લિપ દેખાણી અને ઓલા રેશનના ઓલા કઈક દોરા હોય ને, દોરા ટાંકાના, હા એ ટાંકાના દોરા હતા અંદર. પછી કે તમારું ઓપરેશન કરવું પડશે. તો પાછું હા. મારું ઓપરેશન કર્યું 24 તારીખે. હા. તો કે આડું જ્યાં સુધી ને આડામાંથી આડા ટાંકા છે મારા. તો કે આડામાંથી નીકળી જાય ને તો કે વાંધો નહીં, નીકળ તમે ઉભો ચેકો મારવો પડશે. હા. પછી મને ઉભો ચેકો તો ન માર્યો, આડામાંથી જ કાઢ્યું. પણ જીવનો જોખમ હતાનું બચીને આવી છું તો મને દેખાડ્યું તું ને મારી પાસે રિપોર્ટો છે એ બાબતના. કાંઈ વાંધો નહીં બેન, સાંભળો મારી વાત સાંભળો. હવે હા. જે ટૂંકમાં પિન તમે કહો છો એટલે સેફટી પિન અંદર રહી ગઈ હતી? ના, સેફટી પિન નહીં. એટલે ટાંકા સ્ટેપલર ટાંકા નથી મારતા આપણે, ખબર છે? હા 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 હા. એ ટાંકાની પિન અંદર રહી ગઈ હતી. એટલે ટાંકાની પિન અંદર રહી ગઈ ને પ્લસ જે વ્હાઈટ કલરના દોરા આવે એ પણ અંદર રહી ગયા હતા હે ને? હા, એ વ્હાઈટ કલરના દોરા એ બધું અંદર રહી ગયેલું. એ 4 કોટનના દોરા કાઢ્યા હતા. એટલે ઓપરેશન કર્યું તો આ ડોક્ટર નું નામ છે ચેતના બેન સાંખરે. હા, ચેતનાબેન સાંખરે. ટૂંકમાં એને ભૂલ રાધિકા. કરી. હા, એને ભૂલ કરી.
એને ભૂલ કરીને તમારે આટલી પીડા 1 વર્ષ ભોગવવી પડી એમ ને? 1 વર્ષ નહીં સાહેબ, 3 વર્ષ સુધીનો પીડા ભોગવી. 2021 નો કેસ છે અમારો આ. સમજાઈ ગયું? એટલે છેલ્લા 2-3 વર્ષથી તમે આ તકલીફ, એટલે ડોક્ટરો છે ને, અમુક ડોક્ટરોની વાત છે હા કે પોતાને સ્વાર્થ માટે માંજા મૂકી છે અને ડોનેટ દઈને, એટલે કે પૈસા દઈ અને ડોક્ટર બનેલા હોય આવા અમુક જે ડોક્ટરો છે તે હા પોતાને કઈ ખ્યાલ નથી હોતો અને લોકોના બોડી સાથે ચીરફાડ કરવા અથવા એના બોડી સાથે શીખવું, આ શીખવા માટે ડોક્ટરો લોકોની સાથે ચેડા કરી અને લોકોને મોતને ઘાટ ઉતારે છે. સાચી વાત છે સાહેબ. હા તો ઠીક છે કે મેં 3 વર્ષ સુધી પીડા ભોગી, એની જગ્યાએ મારી જગ્યાએ કાંઈ 10 વર્ષનો છોકરો હોત કે બેન હોત છોકરી, તો હું હાલત થાત? મરી જ જાત ને પીડાનો. અરે માણસ મરી જાય, અને પાછા એ ડોક્ટરો એ પોતાના માથે કઈ ન થાય એટલા માટે જ્યારે પણ સર્ટિફિકેટ જે કાંઈ એના ડોક્યુમેન્ટ્સ એમાં સાઈન લઈ લે, એટલે તમે આગળ કશું પણ કરી ન શકો. એટલે આવા ડોક્ટરોએ ખાસ કરીને ગુજરાતમાં માંજા મૂકી છે. હવે આવા ડોક્ટરને આવડતું હોય કે ન આવડતું હોય, પણ લોકોની સાથે આવી ગંભીર બેદરકારી રાખી અને લોકોને જીવ છે એનો જોખમમાં મૂકી દે છે. અને આ લોકો પોતાની ડોક્ટરી કે કઈ રીતે શીખે છે એ આજ દિન સુધી ખબર નથી પડી. મને એક પત્રકાર મિત્રે તમારો બાયોડેટા મોકલાયો બેન, એટલા માટે હું તમારી જોડે વાત કરું છું અને લોકો સુધી આ મેસેજ પહોંચે એટલા માટે હું આની અંદર મારે કાંઈ ન્યાય જોઈતો છે સાહેબ, બીજું કાંઈ નથી જોઈતું. કાંઈ વાંધો નહીં બેન, શક્ય હોય ને તો તમે ટૂંકમાં સાવરકુંડલા ખાતે FIR ટૂંકમાં અરજી આપી છે ને આમની વિરુદ્ધ? આ સાવરકુંડલા ને અમરેલીમાં અમે આપી છે, SP સાહેબ ને આપી છે, અને અહીંયા પોલીસ સ્ટેશન છે ને ત્યાં આપેલી છે અમે. ક્યારે આપી તમે? એની તારીખ તો હું અત્યારે હાલો માં ભરવા દઉં. હા સર, ક્યારે એમની તારીખ ક્યારે આપી? મેં SP સાહેબ ને અરજી આપેલી છે, પછી સિટી પોલીસ સ્ટેશનમાં આપેલી છે, આરોગ્યમાં આપી હતી, એનો કોઈ જવાબ નથી આવ્યો. કાંઈ વાંધો નહીં, જે અરજી હોય ને. અને મારી આ બાબતની કોઈ જાતની FIR હજે થઈ નથી. આજે કાયદેસરની કાર્યવાહી નથી થઈ. કાંઈ વાંધો નહીં, શક્ય હોય ને તો કાલે રવિવાર સોમવારે મને કોલ કરજો, એટલે આપણે એવું લાગે તો સાહેબ SP સાહેબ ને રૂબરૂ તમારી જોડે મળવા આવીશ. પાકું સર. એટલે કઈ ચિંતા નહીં કરતા. કોઈ પણ ડોક્યુમેન્ટ ની જરૂર પડે તો મારી પાસે 99 પેપરના 99 રિપોર્ટ છે મારી પાસે. કાંઈ વાંધો નહીં, પણ આવા ડોક્ટર છે ને જે લે ભાગવું થતું આને ઉગાડ પગાર ડોક્ટર કહેવાય. કેવા? હા, ઉગાડ પગાર ડોક્ટર કને આ લોકોને આપણે માહિતગાર કરવા માટે હું મારી ચેનલ ઉપર ચડાવીશ. નહીં, અમારા કેસ ને ઘણો સાહેબ દબાવવાની કોશિશ કરી હતી, પણ હે ને એવો વિચાર કર્યો હતો ભાઈ, એટલે ન્યાય બેન ને 100% મળશે. એમાં હું મારી ટીમ જોડે તમને સપોર્ટ કરીશ. એટલે તમે શક્ય હોય તો સોમવારે મને કોલ કરજો.